2 1 સ્ટાર્ટ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકીનો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે અમે લોકો આવી ગયા છે પાવાગઢની પરિક્રમા કરવા માટે. જે પરિક્રમા 44 કિલોમીટરની રહેવાની છે અને અત્યારે અમે લોકો છે વાઘેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાંથી અમારી પરિક્રમા અમે સ્ટાર્ટ કરી દીધી છે. તો પરિક્રમાની અંદર ખૂબ જ મજા આવવાની છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. આગળ મળે. જય માતાજી, જય શ્રી રામ. કેવું લાગે તમને? અરે મોજ દરિયા, મોજ મોજ ને મોજ. કેટલા કિલોમીટર ચાલી ગયા છે? માતાના દરબારમાં આવે તો કોને સારું ના લાગે? કેવું બાપજી, બરોબર ને? નાના હાથું છે ભાઈ. કારોડી કરે છે ખરો. પહેલી વાર બોલાયો પાછો. જય માતાજી, જય માતાજી બાપા. તો આજે તમે જોઈ શકો છો કે છે ખાવાની પેલી વલિયારી આવે એ વલિયારીના છોડ કર્યા છે, પણ અત્યારે હજુ આવી નહીં. બાકી તમને બતાવત તો તમે આવો, આવા ઝાડ જુઓ તો સમજી લેજો કે વલિયારી છે. જો
તો અત્યારે વાગ્યા છે 10:30. 7 વાગે અમે પરિક્રમા ચાલુ કરી હતી અને અત્યાર સુધી તો અમે ગામડાની અંદર ચાલતા હતા, જ્યાં આરસીસીનો છે કોન્ક્રીટનો રોડ બનાવેલો હતો. અત્યારે અમે લોકો આવ્યા છે, એક જંગલ જ છે, આખું જંગલ, આજુબાજુ બધી જગ્યાએ ઝાડ જ છે અને જંગલની અંદર જ ચાલે છે. સ્ટાર્ટિંગની અંદર અમે પરિક્રમા સ્ટાર્ટ કરી ત્યારે બધી બહુ પબ્લિક અમારે આગળ પાછળ હતી, પણ અત્યારે જો દૂર દૂર સુધી કોઈ દેખાતું જ નહીં. એ બધા કોટ કારકાએ જમતા હશે, પ્રસાદી લેતા હશે. તો જબરજસ્ત અહીંયાના સીન છે, ખૂબ જ મજા આવે છે. વર્ષમાં એક વખત પરિક્રમા આવે છે, તો પરિક્રમા કરો, માતાજી સારું કરે તમારું બધાનું. અને બસ કંઈ નહીં, આગળ જઈએ, કન્ટિન્યુ રાખીએ. તમને અમારા ગોપ્રોની અંદરના આગળના વ્યૂ બતાવું કે અહીંયા જંગલ કેવું છે, તો વિડીયોમાં બન્યા રહો. તો અત્યારે અહીંયા કોટકાળી માતાનું મંદિર છે, ત્યાં આગળ અમે લોકો બેઠા છે. જમીને સારી એવી પ્રસાદી હતી, તો પ્રસાદી લઈને અત્યારે બેઠા છે. થોડી વાર આરામ કરીશું, પછી અમારી પરિક્રમા કન્ટિન્યુ કરીશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. જય માતાજી. તો કોટકાળકાએ અમે દર્શન કરી લીધા છે અને અત્યારે અમારી પરિક્રમા જે છે પાછી કન્ટિન્યુ રાખી છે. અને અત્યારે એકદમ સિંગલ પટ્ટીનો રોડ આવી ગયો છે, તમને આગળના વ્યૂ કરીને બતાવું. તો કન્ટિન્યુ કરના ચાલ કરે છે, થાકીને ઠૂસ થઈ ગયા છે. હવે પબ્લિક છે અત્યારે ચાલે છે, અત્યારે જંગલ વિભાગની અંદર જ ચાલ્યા છે. હજુ તો જોઈ લો, પાકો રસ્તો હજુ નહીં આવ્યો, જોઈએ છે. ચાલ જ કરવાનું છે. હવે તો થોડી વાર હમણાં રિસ્ટ લીધો છે, પણ કંઈ નહીં, કન્ટિન્યુ રાખીએ મારી પરિક્રમા. તો ફાઇનલી મિત્રો 20 કિલોમીટર બાકી છે. ત્યાંના જંગલની અંદર ફરતા હતા એટલે પાવાગઢ નહોતું દેખાતું, પણ હવે પાવાગઢ અમારી એક્ઝેક્ટ સામે આવી ગયું છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 1:30-1:30 જેવું થયું હશે. અને 20 કિલોમીટર બાકી છે, એટલે સાંજ સુધી અમારી પરિક્રમા પૂરી થઈ જશે. તો ખૂબ જ મજા આવે છે અને હજુ તો આગળ બાકી છે 20 કિલોમીટર કાપવાનું. તો આગળ ખૂબ મજા કરીશું. વિડીયોની અંદર બન્યા રહેજો, આગળ મળીએ. જય માતા. કન્ટિન્યુ છે અને થાકી ગયા છે, એટલે એક મસ્ત લોકેશન છે, ત્યાં આગળ અમે રેસ્ટ કરવા બેઠા છે. હું તમને આગળના લોકેશનના વ્યૂ બતાવું.
બહુ જ જબરજસ્ત લોકેશન છે. તો બાકી છે હજુ 2-3 કલાક જેવું ચાલવાનું છે. હજુ તો મેઇન રોડ પર નહીં આવ્યા, એટલે કન્ટિન્યુ રાખીએ છીએ. આગળ મળીએ. તો ફાઇનલી અમે મેઇન રોડ ઉપર આવી ગયા છે અને અહીંયાથી ઘણા કિલોમીટરો બાકી છે. તો કંઈ નહીં, વાઘેશ્વરી માતાના મંદિરેથી આપણે બ્લોગ ચાલુ કર્યો તો ત્યાં આપણે અહીંયા કરીએ. તો હવે ડાયરેક્ટ મળીએ વાઘેશ્વરી માતાના મંદિરે. તો ફાઇનલી મિત્રો પરિક્રમા અહીંયા અમારી ખતમ થાય છે. અત્યારે વાગ્યા છે 5:30. અમે મોર્નિંગમાં 7 વાગે પરિક્રમા સ્ટાર્ટ કરી હતી ને 5:30 વાગે અમારી સાંજે પરિક્રમા પૂરી થઈ ગઈ છે. ટોટલ 44 કિલોમીટર આજની અમારી પરિક્રમા હતી. તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, અને જેને પણ હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, લિંક દેખાતી હશે ફટાફટ જે સબસ્ક્રાઈબ કરી આવો. ત્યાં સુધી મળે એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ.